નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાતમાં 20 જૂનથી 28 જૂન દરમિયાન અનેક સ્થળે વરસાદ પડવાની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી। ખાસ કરીને 20 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો અને વ્યાપક વરસાદ પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વરસાદી માહોલ જામે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું ધીમે ધીમે ગતિ પકડશે। વહેલા વરસાદની વાત કરીએ તો 13, 14 અને 15 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ઉપરાંત 16 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। જો કે ચોમાસાનો સારો અને વ્યાપક વરસાદ 20 જૂન બાદ શરૂ થવાની શક્યતા વધુ છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 7 જુલાઈ સુધીમાં ચોમાસું દેશના મોટાભાગના વિસ્તારોને આવરી લે તેવી શક્યતા છે, જેના કારણે આગામી અઠવાડિયાઓમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે અલ નીનોની અસરને કારણે વરસાદના વિતરણમાં અસમાનતા જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત સર્જાઈ શકે છે। સરેરાશ વરસાદમાં લગભગ 10% સુધી ઘટાડો થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અલ નીનો અંગે અંબાલાલ પટેલનું અનુમાન। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળી શકે છે। જોકે તેમણે જણાવ્યું કે અલ નીનોના કારણે તમામ વિસ્તારોમાં સમાન અસર નહીં થાય। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। દર્શક મિત્રો, આજે તારીખ 15 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।